મોર્નિંગ મિત્રો, જય માતાજી. કેમ છો? મજામાં મજામાં. મારા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો. ચાલો, આજે આપણે કામની શરૂઆત કરી દીધી છે ને બાપુએ કલર બલર બનાવીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આ વાડીએથી આવીને ચાલુ આપણે કરવાનું છે. અને જો કેવું સરસ મજાનું લોકેશન છે, સરસ મજાનું પાણી જાય છે, સરસ મજાનો રસ્તો છે. ને બાપુ તૈયાર થઈ ગયા? હાલો તો આપણે ચાલુ કરી દેવું, કારણ કે આજે આપણે વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે ને આજે કામમાં થોડુંક મોડું થઈ ગયું છે ને આજ થોડો તડકો પણ પડે છે. અત્યારથી તડકો લાગવા મળ્યો છે, પણ કાંઈ વાંધો નહીં. હાલો આપણે શરૂઆત કરીએ. જો ખેડૂત મિત્રો અમારા બ્લોગ જોતા હોય તો અમારા આ વાતને ખાસ ધ્યાનમાં રાખો કે મિત્રો થોડાક 250 શાક ખાટો થઈને તમે આવા વહેલા થાંભલા ઉપર ન ચડાવો. કૃપા કરીને આમાં એક એક્સિડન્ટ થઈ શકે છે અને જાન પણ જઈ શકે છે, માટે પ્લીઝ તમે આવા વહેલા થાંભલા ઉપર ન ચડાવો. જો મિત્રો બાવળિયાની કાટ કેટલી છે ને બાજુમાં છે તળાવ. તળાવની અંદર આપણે થાંભલો આવી ગયા છીએ અને બાવળિયાની અંદર આપણે હાલીના નાની એવી કેડીમાં હાલીને જઈએ છીએ, કારણ કે ભાઈ બહુ તકલીફ વાળો કેસ છે. બાવળિયા બહુ છે. એવું સરસ મજાનું પાણી છે, આનું એવું તળાવડું ભરેલું છે. અમે કૂતરો અમારું સ્વાગત કરે છે. હાલ આપણે સામેની ટીસીએથી આવવા માટે આપણે લગભગ 1 કિલોમીટર નદીનો ટપીને આપણે આ બાજુ નદી ટપીને આ બાજુ આપણે આવ્યા છીએ. આમાં પાણી જ ભરેલું છે, કારણ કે આમાં ટીસીએથી ખાલી આ કાંઠે એક ટીસી આવતું હતું ને ટીસી આપણે ફરજિયાત ટીસીએ જવું પડે એવું હતું. હતું તો ખાલી 35 મીટરનો ગાળો હતો, પણ આપણે ડાયરેક્ટ ત્યાંથી આવીએ કાંઈ એવું નહોતું, કારણ કે તળાવ છે ને નદીનો એટલો વેણ છે, નદી ભરેલી છે, સમજ્યા? એટલે આપણે 1.5 કિલોમીટર રસ્તે આગળ ગયા. આગળની વાડીમાંથી આપણે થઈને પાછા ટીસીએ આવ્યા એટલે 1 કિલોમીટર રાઈડ થયું. એટલો એક ટીસી હાટું એટલો ગાળો આપણે કાપવો પડ્યો. આવું છે બધું, સમજ્યા? જો આપણે સામેનું જે ટીસી રહ્યું એ આ તળાવ ભરેલું છે. તળાવ ભરેલાના કારણે આપણે આ ટીસી આવવા માટે 1 કિલોમીટરનો ગાળો પાર કરીને આપણે આવ્યા છીએ. હાલો જો મિત્રો, ખેડૂત મિત્રોને આપણે ખાસ જણાવવાનું કે ખેડૂત મિત્રો ક્યારેય કોઈ પોલે બેદરકારી રાખવી નહીં. જ્યારે શિયાળે નાનું ખડ થતું હોય, કોઈ વહેલા થતા હોય, એને આપણે કાપી લેવા જોઈએ. એનું કારણ છે કે થાંભલાની ઉપર ઠેઠ ચડી જાય ટોચ ઉપર, પછી ત્યાં વાયરને જ્યારે અડે ત્યારે આખા વેલાની અંદર શોર્ટ આવે, એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે. જો હું તમને બતાવું છું, આ એક વેલો છે અને એ થાંભલા ઉપર કઈ રીતે ચડી ગયો. જો ઠેઠ સાયકલને અડે છે ઉપર, ને આની અંદર ગમે ત્યારે શોર્ટ ઉતરે નીચે સુધી ઠેઠ, સમજ્યા? એટલે આવું હોય ખાસ ધ્યાન રાખવું, કારણ કે જ્યારે ચોમાસામાં નાનો વેલો થતો હોય ને ત્યારે જ એને કાપી નાખો તો એટલો બધો મોટો ન થાય અને ક્યારેય કોઈ અકસ્માત થાય નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ, સમજ્યા? થોડાક બેદરકારીના કારણે ક્યારેક આપણી જાન પણ જઈ શકે એવું છે. તો ઠેઠ ઉપર ઠેઠ સાયકલની અંદર ઠેઠ અડી ગયો છે વાયર. એક વાયરની ઉપર તો વહેલો સડી ગયો છે. જો કે આપણે આ પોલને બાકી રાખશું, આપણે ત્યાં નહીં જઈએ, સમજ્યા? કારણ કે જો ભાઈ ક્યારેક આવતું હોય અર્થિંગ બર્થિંગ તો તકલીફ થાય એવું છે. જોકે નીચે થોડો ગાળો છે, પણ આપણે તો સાવચેત રહેવામાં વધારે સારું. ચાલો મિત્રો, જો તમે જોઈ શકો છો એવડાની વાડી આવી ગઈ છે. આમાં એવડી વાવેલી છે અને બીજા નંબરમાં તમે જો અહીંયા શોર્ટ પણ મેકેલો છે. હું તમને બતાવું.
બધા કામની અંદર ભાઈ રિક્સવાળું બહુ કામ હોય છે, પણ હવે કરવું પડે. જો આમાં ખોખરવો શોટ જ મેલેલો છે. એવડી છે ભાઈ, એવડીનું વાવેતર કરેલું છે. અને આપણે આંબલા પાસે જાય, જો આ વાયર જે દેખાય ને બે આ શોટ નાખશે. જો સામે ગલોબ દેખાય, તમે જોઈ શકો છો. અત્યારે તો જો કે બંધ છે, ચાલુ હોય ને કદાચ ખ્યાલ ખબર વગર નોડાઈ ગયું હોય તો રામ નામ સત્ય ભાઈ. આવું બધું હોય અમારે, આવું બધું આપણું કામ છે. બહુ ધ્યાન રાખીને કામ કરવું પડે એવું છે ને. ઉપર નીચેનો બે શેડો આપેલો છે. અને અત્યારે તો જો બંધ છે ને, એમ કે ચાલુ હોય ને આમાં કદાચ તડકાનો ગલોપવામાં લાલ બેકેલા છે, ક્યારે દેખાય નહીં કદાચ. જોકે અમે તો બને ત્યાં સુધી અમે બધું કમ્પ્લીટ જોઈને જ હાલીએ, બરાબર. આમાં કદાચ ક્યારેક ચાલુ હોય ને વચ્ચે લેમ્પે ફૂટી ગયેલો હોય ને ખ્યાલ ન રહ્યો હોય તો ક્યારેક ખ્યાલ બારું થઈ જાય. કાંઈ વાંધો નહીં, રામ રાખીએ અને કોણ સાખી. આવું બધું છે. જો તમને એવું નથી કે આપણે વાતું જ નકરી ખોટે ખોટી કરીએ. જોઈ લો, તો આ વાયર અંદર આપેલો જ છે, ખાલી એનો શેડો જોડેલો નથી. બાકી જો આ બાપુના હાથ પાસે છે ને, જો આવું બધું હોય, સમજ્યા. ભગવાનના ભરોસે આપણે કામ કરીએ. બાકી આ વસ્તુ બહુ ધ્યાન રાખીને કામ કર્યા જેવું છે ભાઈ, સમજ્યા. હાલો ભાઈ, આપણે આગો હાથ રાખીને લખી દીધેલું છે, બરાબર. આઈડિયા નથી આને, જોયા કરશો. બહુ ધ્યાન રાખવું પડે. આગે હાથ રાખીને આપણે લખી લીધું છે, અને જોઈ શકો છો એટલો જ છે સેટો. કારણ કે હાથ અડાડે કદાચ ચાલુ હોય તો ભડાકો બોલાવી દે, સમજ્યા. એટલે બહુ ધ્યાન રાખવું પડે. શા માટે માણસનો દુશ્મન થઈને બેસે છે. આ એવડી છે, આમાં ક્યાં ને 10 લાખનો પાક છે. તો એવું કરવું જોઈએ. ક્યારેક આપણે કરેલું આપણે જ ભોગવવું પડે એવું થઈ શકે. માટે પ્લીઝ આવું ન કરો, બસ ધ્યાન રાખો. મેલવાથી ક્યારેક આપણા પરિવારના આવી જાય. અને અમે એવા ઘણા દાખલા પણ જોયેલા છે, કારણ કે અમારા 15 વર્ષના અનુભવની અંદર અમે ઘણા એવા દાખલા જોયેલા છે કે શોટ મેળવાથી પોતાનો પરિવાર જ આવી જાય છે. હાલો, જો સરસ મજાની વેણ આવી ગઈ છે, સરસ મજાનું લોકેશન છે. જાણે કોઈ બગીચાની અંદર હાલ્યા જતા હોય એવું સરસ મજાનું વ્યૂ આવે છે. જો બહુ મજા આવે એવું છે. કારણ કે બંને બાજુ બોરડીઓ છે અને બોર બહુ જ પાકી ગયેલા છે. પણ મારે આજે દાંતની તકલીફ છે, દાઢની તકલીફ છે, એટલે આપણે બોર કાંઈ ખાતા નથી. અને અરણીના ફૂલ પણ બહુ સરસ મજાના ખીલી ગયા છે, ને એવી સરસ મજાની સુગંધ આવે છે, ની વાત જવા દો. ચાલો આપણે આગળ તમને બતાવીએ. જો ક્યારેક તો બહુ ધ્યાન રાખવું પડે. જો આવું પણ હોય, બહુ ધ્યાન રાખીને કામ કરવું પડે. કારણ કે જો તમે સતર્ક ન રહો અને તમારું કંઈ બીજું ધ્યાન થઈ ગયેલું હોય, તમારું ધ્યાન બીજે ક્યાંય ભટકેલું હોય અને તમારું ધ્યાન ન હોય તો કદાચ અડી જવાય. એટલે ખાસ ધ્યાન રાખવું પડે વસ્તુની અંદર. જેટલું આપણે એમ માનીએ છીએ કે બહુ સારું છે, એટલું બધું સારું પણ નથી. બહુ ધ્યાન રાખીને કામ કરવું પડે. કારણ કે મોતના મુખમાં જ કામ કરવાનું અમારે આવે છે બધું. ચાલો મિત્રો, જોવો કેટલા બોર પાક્યા છે. જોવો, તમારે ખાવા હોય તો આવી જાઓ. ફટાફટ આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો મિત્રો, સરસ મજાની બગીચો આવી ગયો છે.
થાંભલે મરચીનું ખેતર છે જો એકદમ મરચાં સરસ મજાના લાલ ઘૂમ જેવા પાકી ગયા છે અને બાપુ એમ કહે છે કે મને તો ભજીયા બનાવવાનું મન થઈ ગયું. ભજીયાનો પૂરેપૂરો મસાલો ખેતરની અંદર છે. મરચાં છે, મેથી છે, લીલું લસણ છે, ધાણા છે, લીંબુ છે. તેલ ને ચણાનો લોટ હોય ને એટલે પરફેક્ટ પ્રોગ્રામ થઈ જાય એવું છે. રેડી છે ભાઈ. અને ફૂલ જો કેવા સરસ મજાના ગલગોટાના ફૂલ જબરજસ્ત છે, સરસ મજાનું. મિત્રો આપણા બ્લોગને અહીં આપણે એન્ડ કરીએ છીએ. ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવજો તો કાલ ફરી એક નવા બ્લોગમાં મળશું. હાલો આવજો.